જો કથા હોય તો હરેહર તો ભોજન પ્રસાદ તો હોય. તો પેલો મુસલમાનનો દીકરો આવીને કથાની પાછળના ભાગમાં બેસી ગયો કે હમણાં 1 વાગશે એટલે કથાનો હરેહરનો સાદ પડશે, એટલે બધા ભેગો હું ભોજન પ્રસાદ કરી લઈશ. 1 વાગ્યો એ પહેલા મહારાજ શ્રી એમના સત્સંગ ચાલુ હતો ને એમાં મહારાજ શ્રી બોલી રહ્યા હતા કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. દાસ મલુકા કહે ગયા કે સબકા દાતા રામ. આટલું બોલવાન પેલો મુસલમાનનો દીકરો છોકરો આઈને પાછળ બેઠો ને એને ઓભળીને કીધું કે અમુક ઉંમર થાય ને એટલે હું એનું કે ખસી જાય. કથા કરે એ કે ગપ્પા જ મારતા હોય, મનમાં બેઠો બેઠો કે નહીં, પણ મનમાં વિચાર આવે કે માએ હાથમાં આપ્યું છે એટલે ફાવે એવા ગપ્પા મારે. મારું ચાલતું નથી. પેલો મુસલમાનનો દીકરો કે ન કે મને દાઢી પકડીને 2 થાપો મેલું. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. સબકા દાતા રામ. રોમ વળી કોઈને આપતો હશે. પણ મહારાજ એમના મોઢામાંથી એવું બોલ્યા કે દરેકને જમાડવા વાળો મારો હરિ છે, મારો રામ છે, મારો પરમાત્મા છે. એ વખતે આને આવું પકડી લીધું. અને વાત કોઈ પકડાઈ જાય ને તમને તો એને જેવી તેવી વાત ના સમજો. કોઈ પણ વાત હોય, વિવાદ હોય, ઝઘડો હોય, સત્સંગ હોય, પણ જો એ સત્સંગ હોય કે કચ્છી હોય એનું વચન તમે પકડી પાડો ને તો બહુ પાર જતા હોય. પકડતા આવડે એટલે છોડવા જેવું છોડવાનું છે, પકડવા જેવું આપણે પકડવાનું છે. મુસલમાનનો દીકરો મનોમન નક્કી કર્યું કે 1 વાગે સાંજ પડે ત્યારે જમવા જવું નથી. બધા રસોડે ભલે જમતા, મને કેવો જમાડે છે ભગવાન, મારે જોવું છે. બધા હરેહર કરીને આવતા રહ્યા, બેસી ગયા. આરે 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, તોય ખાવું નથી. કે ખવડાવે તો જ ખાવું છે, જમાડે તો જ જમવું છે. એમ કરતો કરતો ચાલતો થતો તો એ મુસલમાનનો ભાઈ દીકરો અને એક વડનું ઝાડ આવ્યું એના ઉપર ચડી ગયો. સોંજ પડી એટલે જો આ પરમાત્મા રામ કેવું કરે છે. વડલા ઉપર ચડી ગયો. અહીં કોણ ખવડાવવા મને આવશે? અહીં મને કોણ પાણી પાશે? વડના ડાળ ઉપર ચડીને બેઠો છે. 6 વાગ્યા સોંજના, 7 વાગ્યા, 9 વાગ્યા, પણ કોઈ એને ખવડાવવા આવ્યું. એ કે બાપુના હાથમાં માયક આવ્યું એટલે બાપુ જૂઠું જ બોલતા. કોઈ મને હજુ ખવડાવવા આવ્યું, પણ મારે જોવું છે કે ખવડાવવા આવે છે કે નહીં. 11 વાગે રાત્રિના કળકળીને 2 ટાઈમની ભૂખ ભેગી થયેલી હો. એક તો બપોરની અને એક સોંજની. ઘણા મહેમાન આવે ને એને આપણે પૂછીએ કે રોટલાનું કેમ છે, એટલે અમુક મહેમાનો તેવા હોય છે ને એમ કે 2 ટાઈમનું બાછી કરો તમે રોટલા. એમ આને 2 ટાઈમનું ભેગું થયેલું. ભાઈ 11 વાગ્યા 12 વાગ્યાની જાન ક્યાં થઈને નીકળી. જાનમાં વરલાડો બેઠાય બેસાડેલો. ગાડું જો છોડ્યું વરલાનો નીચે, ત્યાં પાણી ભરીને લાવ્યું. જાનવાળાએ કીધું કે આપણે બહુ દૂર જવાનું છે, જો આ ગાડા લઈ તો આપણે અહીંયા રોટલા કરીને બધાને જમવું પડશે. બધા રોટલા બનાવ્યા, બહેનોએ દીકરીઓએ રોટલા જમ્યા બધા, અને વરલાડાને પણ જમાડ્યો અને બધા હેડ્યા. અને જો વરલાડો લઈને જો જોઈના ઠેકાણે પહોંચ્યા, જો મોંડવે પહોંચ્યા, તો આ જે વરલાડો હતો ને જેને પહેણાવાનો એ ધૂણવા માંડ્યો. એટલે કે ભાઈ અહીંયા કોઈ ગામમાં આજુબાજુ કોઈ જોવે છે, કોઈ દોણો બોણો, કોઈ જોશી, કોઈ ભૂવો, તો કે હા અમારા ગામમાં છે એમને લાયક દોડ લીધો. ભાઈ માળામાં જોયું, દોડ લઈને અમને કીધું કે ભાઈ તમે ખાવા ચો બેઠા હતા? કે અમે એક વડલાને થતો વરલાડાનું પૂછ્યું. એમને કીધું કે અહીંયાથી હું જન આવ્યો છું, તમે બધાએ જમ્યા ને મને કેમ જમાડ્યો નહીં? હે, હું ભૂખ્યો છું ઘણા વર્ષથી. તો કે તને પાછો જમાડવો હોય તો વળી જાય કે હા મને ત્યાં આવીને જમાડી જશો તો હું પાછો વળી જઈશ. તમારા વરરાજાનું લોહી હું પીશ નહીં. કે વચન આપે છે કે વચન આપજો, આમાંય વચન આવે.
ગમે એવી માતાજી ધૂળવા આવે ને તો એ માતાજીને પણ પૂછવામાં આવે છે કે તું સુગરી છે કે નુગરી. માને પૂછવામાં આવે છે કે તું સુગરી કઈ છે કે નુગરી. જો ગુરુ વગરની હોય તો એનાથી કોઈ વચન લેવાય. અને એ ટાઈમે અમને કીધું કે એવું હોય તો અમે શું બનાવીએ કે એટલે વરલાડા ધોઈને કીધું કે ભાઈ 32 જાતના પકવાન બનાવજો. 32 જાતના પકવાન લેજો. એમાં પાણીનો લોટો ભરીને એક પાણીનો લોટો ભરજો. થાળી ભરી અને એ વડલા નીચે આવીને મૂકીને જતા રહેજો. હું પાછો વળી જઈશ. પેલા જઈને 4-5 જણા હતા. 32 જાતના પકવાન વડલા નીચે મૂકી આવીને બેસી ગયા. ઘેર આવતા રહ્યા. પેલો ઉપર મુસલમાનનો દીકરો જોવે છે કે મારું બેટું 32 જાતના પકવાન આયા તો આયા છે પણ હજુ ખાવું નથી. ખવડાવે તો જ ખાવું છે, બાકી ખાવું નથી. મૂકીને જતા રહ્યા. 1 વાગ્યો 2 વાગ્યા કાઢું નહીં હો. 3 વાગ્યા પેલા ચોર હતા ને ચોરી કરીને બહુ ધન માલ મૂકેલો ઘર તોડેલા માલ લઈને કે વડલાને તે ભાગ પાડતા હશે. બધાએ માલ લઈને વડલે આવીને કીધું કે ભાઈ હવે આપણે 4 ભાગે હું માલ કરો. 4 ભાગે માલ વેચવા માટે બેઠા. પેલી થાળી ભરેલી જોઈ. અલ્યા કે કોકે ઝેર મૂકી. હા, કોઈ ખાતા નહીં આમાંથી. કે કેમ કે ચોર હંતાળો વાળો ક્યાંક આટલામાં જશે ચેક કરો. તે આજુબાજુ જોયું, વાડીમાં જોયું, નજીક જોયું, ઉપર એક જણે જોયું ત્યાં બેઠો. આને જ આપણને મારવા માટે આ કાવતરું કર્યું છે. એ રોજ આ માલ બધો એને લઈ જવો છે અને આપણને મારી નાખશે. પેલા ભાઈને કીધું કે ઉતર. પેલો કે નહીં ઉતર્યું. ઉતર ને કે અમે ઉપર આવીશું. ફટ લઈને ઉતર્યો. ઉતરી અને 2 મોઢા જમ્યામાંથી પાણી પી જમાડ્યો. ધરાઈને પાણી પાયું. અને પેલો મુસલમાનનો દીકરો અહીંયા પાણીની બૂટ પકડી હોય કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહ ગયા કે સબકે દાતા. એમ તમારા પણ આ રામનું કીર્તન કરજો, મનન કરજો. અહીંયા લાલજીરામ મહારાજ રામ એક વખત બોલે તો તમે અહીંયા 500 બહેનો હોય, 500 ભાઈઓ હોય તો 1000 વખત રામનું નામ લેવરાય કે ના લેવરાય? મહારાજ એક જ વખત રામ કે અને તમે 1000 વખત બોલો. કેટલો બધો ફાયદો. એટલે આવું પવિત્ર ઓગણે આપણા વક્તાપુર ગામમાં કથાનું આયોજન થયું છે. તુલસીદાસ મહારાજની ચોપાઈઓનું પઠન થશે. બહુ પ્રેમથી કાનોમાંથી મેલ કાઢીને સોંપડજો. જીવનમાં ઉદ્ધાર કરજો. આવા સંત આપણે ભાગ્યશાળી હોય અને મળે. એટલે ધન્યવાદ છે એમના માતા પિતાને. જનની જણે તો 3 નરદણ જે આવા સંતને જન્મ આપ્યો ને એ માતા પિતાને પહેલા તો ધન્યવાદ.